चलो रेड लाइट पर एक बात करूं. आईपीएल ही साला कप નામ દઉં. 18 વર્ષે વિરાટ કોહલી છેવટે કપ જીત્યો ને એની આંખમાં આંસુ. કેવું હોય ની? દુઃખમાં તો આંસુ હોય જ, પણ ખુશીના આંસુ કંઈક અલગ જ લેવલનું છે. આ વર્ષે આઈપીએલમાં કેટલું બધું જોવા મળ્યું. સ્ટ્રગલ, બેટલ, હાર્ડવર્ક, ગ્રિટ, ડિટર્મિનેશન અને છેવટે સાલ્વેશન. આની સાથે યંગસ્ટર્સને આ વર્ષની આઈપીએલમાં ઘણું બધું નવું શીખવા મળ્યું છે. જેમ કે લાઈફમાં રમવું હોય તો પોકરથી રમવું જોઈએ. એક એક્ટર આવીને એવું કહી જાય છે. તો 2 કે 3 ક્રિકેટર આવીને એમ કહે છે કે 1 કરોડ 2 કરોડ ના, એક ક્વેશ્ચનનો જવાબ આપશો તો 3 કરોડ રૂપિયા જીતવા મળશે. તો કેટલાક આવીને એમ કહે છે કે 11 સર્કલ ઉપર તમે એક ટીમ બનાવી દો અને બસ એક એસયુવી કાર અથવા તો કરોડો રૂપિયા જીતી જાઓ. અને દર એડવર્ટાઇઝમેન્ટ બ્રેકમાં 2 વખત એક એક્ટર આવીને એમ કહે છે કે સુભાન કેસરી, બસ આ જ છે. અને બીજો આવીને કહે છે કે પૂરી ઇન્ડિયા કી પસંદ. તો તમારી પણ પસંદ હોવી જોઈએ. જે ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સે આખી જિંદગી કાળી મજૂરી, મહેનત, ડિટર્મિનેશન, હાર્ડવર્ક સાથે અહીં પહોંચ્યા છે, જ્યાં એમને આ બધા સ્પોન્સરશિપ મળે છે, એ આખા પોડિયમ કે પ્લેટફોર્મ પરથી એ લોકો યંગસ્ટર્સ, બાળક, જેનઝી, 12, 10, 9, 8 વર્ષના બાળકો એમને એમ શીખવાડે છે, ભણો છો, મહેનત કરો છો, એટલે કંઈક જિંદગીમાં કરવું છે, મોટા માણસ બનવું છે. ના 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 ના, ગેમ્સ રમો, પપ્પા મમ્મીના ક્રેડિટ કાર્ડ લઈ લો, એપ સાથે લિંક કરી દો, 200-500 રૂપિયાથી વધારે નહીં લઈએ અમે, બસ તમને જિંદગીમાં જીવતા શીખવાડી દઈશું અને એકાદ ક્વેશ્ચનનો આન્સર આપશો ને કરોડપતિ બનાવી દઈશું. આ વખતના આઈપીએલમાં જે લેવલની એડવર્ટાઇઝમેન્ટ્સ, આ બધી સરોગેટ ગેમ્બલિંગ, ટબેકો અને અલગ અલગ પ્રકારના નેગેટિવ પદાર્થોના એડ્સની થઈ હતી, એ ઓલ ટાઈમ હાઈ હતી. અને દરેક એડ યંગસ્ટર્સને એક જ વસ્તુ કહેવા માંગતી હતી, મહેનત ના કરો, મોટિવેટેડ ના રહો, પર્પસ તો માત્ર એપ વાપરવાનો હોવો જોઈએ. વિચારવું પડશે. એક બાજુ જનરેશન હાર્ડવર્ક નથી કરતી એવું કહીએ છીએ, બીજી બાજુ કોન્સ્ટન્ટ સોશિયલ લર્નિંગ, કન્ડિશનિંગ અને એક્ટિવ ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ કેરેક્ટર્સ એમ કહી રહ્યા છે કે એક જવાબ જ તો આપી દો, મહેનત કેમ કરો છો? પછી એમ ના કહેતા કે આ જનરેશન ખાડે જાય છે. ઈ સાલ કપ નામ દઉં, પણ મહેનતથી, ડિટર્મિનેશનથી, 18 વર્ષના ટર્મોઇલથી મારી તો થઈ ગઈ ગ્રીન લાઇટ.